હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ હિરેલ અઘારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હા, આવી જ રીતે બને છે લાખો વાક્યો. મિત્ર, આ તમે એક વિડીયો જોઈ લ્યો એટલે તમે જાતે જ લાખો વાક્ય બોલી પણ શકશો, લખી પણ શકશો અને આવી રીતે તમે વાત પણ કરી શકશો. ચાલો હવે અંગ્રેજીનું ટેન્શન ખતમ, ટાટા બાય બાય. આટલું સહેલું અંગ્રેજી, હવે અંગ્રેજી આવડી ગયું. હવે તમે આખો દિવસ અંગ્રેજીમાં બોલ કરશો. અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં, જીવનભર નહીં ભૂલાય. ચાલો તો મિત્રો, આપણે આજે આવી ગયા છીએ કેન વાળા વાક્ય લઈને. કેન. તો ચાલો, કેન આપણામાં કંઈક આવડત હોય, કંઈક શક્તિ હોય, કંઈક કૌશલ્ય હોય કે હા હું કરી શકું છું. તો ચાલો ત્યારે શું આવે છે? કેન. ચાલો મિત્રો, એ પહેલા કેન છે. કેન એ મોડલ્સ છે, કુલ 10 મોડલ્સ છે અને કેન મોડલ્સ પણ છે અને સહાયકારક ક્રિયાપદ પણ છે. મિત્રો યાદ રાખજો, કેન મોડલ્સ છે, કેન મોડલ્સ છે, સહાયકારક ક્રિયાપદ છે અને કેન પછી હંમેશા શું આવે છે? મૂળ ક્રિયાપદ આવે છે. મિત્રો, કેન પછી કોઈ દિવસ આઈએનજી અથવા ભૂતકૃદંત, આઈએનજી અથવા ભૂતકૃદંત, ભૂતકાળનું રૂપ કંઈ આવતું નથી. શું કરવાનું? ખાલી માત્ર ને માત્ર કેન પછી મૂળ ક્રિયાપદ, કેન પછી મૂળ ક્રિયાપદ, કેન પછી મૂળ ક્રિયાપદ. ચાલો જોઈએ આપણે મિત્રો કેનવાળા વાક્યો. આપણે કેનવાળા વાક્યો ચાલો જોઈએ. આપણે કેનવાળા વાક્યમાં આપણામાં કંઈક આવડત, શક્તિ, કૌશલ્ય હોય ત્યારે કેન આવે છે. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. હું અંગ્રેજી બોલી શકું છું, એમાં શું આવે? કેન આવે. હું અંગ્રેજી બોલી શકું છું, આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ, તમે અંગ્રેજી બોલી શકો છો, તે અંગ્રેજી બોલી શકે છે. તો ચાલો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. શકો તમારે મિત્રો આમ યાદ રાખવાનું કે શકો, શોક પ્લસ છે, છો, છીએ, છું. શકો, શોક શબ્દ આવતો હોય, શોક પ્લસ છે, છો, છીએ, છું, એટલે શું આવશે? એમાં કેન આવે છે. તો ચાલો, હકાર વાક્ય હોય, હકાર વાક્ય, તો હકાર વાક્યમાં શું આવે છે? પહેલા કર્તા, પછી કેન, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. અને મિત્રો આપણને ખબર છે નકાર વાક્યમાં નોટ, નકાર વાક્યમાં નોટ હંમેશા ક્યાં આવે છે? આખા ઇંગ્લિશમાં નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી જ આવે છે અને સહાયકારક ક્રિયાપદ હંમેશા કર્તા પછી આવે છે. કેન છે તે સહાયકારક ક્રિયાપદ છે, તો કેન છે તે હંમેશા કર્તા પછી આવે છે. કેન હંમેશા કર્તા પછી આવે છે અને નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. એટલે પહેલા કર્તા, પછી કેન, પછી નોટ. અને જ્યાં આપણને ખબર છે જ્યાં કેન આવતું હોય અહીંયા શું આવે? હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. શકે છે, શકો છો, શકીએ છીએ. ચાલો જસ્ટ એક્ઝામ્પલ, હું અંગ્રેજી બોલી શકું છું, હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તમે અંગ્રેજી બોલી શકો છો, તમે એટલે કે યુ કેન સ્પીક ઇંગ્લિશ. આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ, તો વી કેન સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી શકે છે, છોકરા માટે હોય તો હી કેન સ્પીક ઇંગ્લિશ. ચાલો મિત્રો, તો આપણે જોવાના છે, આપણે જાતે જ ઇંગ્લિશ કરવાનું છે. ચાલો મિત્રો, આપણે જાતે જ, આપણે ખબર જ છે પાછળથી ભાષાંતર કરવાનું હોય છે. તેઓ રોકાઈ શકે છે, તેઓ રોકાઈ શકે છે, તેઓ મીન્સ કે ધ્યેય, ધ્યેય કેન સ્ટે, ધ્યેય કેન સ્ટે, ધ્યેય કેન સ્ટે. તમે જઈ શકો છો, તમે જઈ શકો છો, તમે મીન્સ કે યુ જો શકો છો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, શકીએ છીએ, શકતી નથી. મિત્રો આવું આવતું હોય કે હું અંગ્રેજીમાં બોલું છું, તો હકાર વાક્ય. હું અંગ્રેજીમાં બોલી શકતો નથી, નથી હોય તો નકાર વાક્ય. તો એમાં શું આવે? નોટ આવે. બરોબર. ચાલો, શકતી નથી, શકતા નથી. તમે જઈ શકો છો, તમે એટલે કે યુ કેન ગો, તમે જઈ શકો છો, યુ કેન ગો. હજી એકવાર, તેઓ એટલે ધ્યેય, ધ્યેય કેન સ્ટે, તેઓ રોકાઈ શકે છે, તમે જઈ શકો છો, તમે એટલે કે યુ કેન ગો, ગો એટલે જવું. આપણે અંગ્રેજીમાં વાતો કરી શકીએ છીએ, આપણે એટલે કે વી, આપણે એટલે કે વી કેન, વાતો કરવી એટલે કે ટોક. ને કેન પછી હંમેશા શું આવશે? મૂળ ક્રિયાપદ, વી કેન ટોક. હંમેશા પાછળથી ભાષાંતર કરવાનું, વી કેન ટોક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં ટાઈપ કરી શકું છું, આઈ કેન ટાઈપ ઇન ઇંગ્લિશ. અમે તીખું એટલે કે તીખું તમતમતું, તીખું તમતમતું. મિત્ર યાદ રાખજો, સ્પાઇસીને કહેવાય મસાલેદાર. બધા મોટે ભાગે બોલે છે સ્પાઇસી, પરંતુ સ્પાઇસીને કહેવાય મસાલેદાર. અને તીખું એટલે કે પંજન્ટ, પંજન્ટ એટલે તીખું. ખાટું એટલે સાવર, બીટર એટલે કડવું, ખારું એટલે સોલ્ટી. ચાલો, અમે તીખું ખાઈ શકીએ છીએ, અમે એટલે કે વી, અમે એટલે વી કેન ઈટ પંજન્ટ, વી કેન ઈટ પંજન્ટ.
તેણી તેણી છોકરી માટે છે તેણી છોકરી માટે છે તેણી તેણી ત્યાં એકલી જઈ શકતી નથી તેણી ત્યાં એકલી જઈ શકતી નથી ચાલો મિત્રો નકાર વાક્ય છે નકાર વાક્ય છે નકાર વાક્ય છે નકાર વાક્ય છે તેણી છોકરી માટે છે તેણી એટલે કે સી તેણી ત્યાં એકલી જઈ શકતી નથી ચાલો સી પછી જઈ શકતી નથી સી કેન નોટ ગો સી કેન નોટ ગો અલોન એકલું એટલે અલોન 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 ને ત્યાં એટલે ધેર ચાલો તેણી એટલે સી મિત્ર તમે જોઈ જો નકાર વાક્ય છે તેણી એટલે સી કેન નોટ ગો અલોન ધેર તેઓ તીખું ખાઈ શકતા નથી તેઓ તીખું ખાઈ શકતા નથી ધેય કેન નોટ ઈટ પંજન્ટ તે ગાડી ચલાવી શકે છે તે એટલે છોકરા માટે હોય તો હી છોકરી માટે હોય તો સી તેણી ચાલો શું છે તે તો હી કેન ડ્રાઈવ અ કાર તે ગાડી ચલાવી શકે છે હી કેન ડ્રાઈવ અ કાર તે ગાડી ચલાવી શકતો નથી હી કેન નોટ અથવા કાન્ટ ડ્રાઈવ અ કાર મારા મમ્મી સ્વાદિષ્ટ ભોજન રાંધી શકે છે મારા મમ્મી એટલે માય મધર કેન કુક એટલે રાંધવું માય મધર કેન કુક સ્વાદિષ્ટ ભોજન સ્વાદિષ્ટને શું કહેવાય ડિલિશિયસ ફૂડ માય મધર કેન cook delicious food my mother can delicious food ચાલો મિત્ર તે અહીં આવી શકે છે તે અહીં આવી શકે છે તે અહીં આવી શકે છે તે એટલે કે હી છોકરા માટે છે હી કેન કમ હિયર તે અહીં આવી શકે છે હી કેન કમ હિયર ચાલો અમે અંગ્રેજી સમજી શકીએ છીએ અમે એટલે કે વી મિત્ર આઈ વી યુ ધેય આ એટલે હું યુ એટલે તું અથવા તમે હી એટલે તે સી એટલે તેણી ઈટ એટલે તે નિર્જીવ માટે આવે છે ધ્યેય એટલે તેઓ વી એટલે અમે આપણે મિત્રો આ તમામ બેઝિક ગ્રામરમાં આપણે જોઈ ગયા છીએ અમે અંગ્રેજી સમજી શકીએ છીએ શકે છે શકો છો શકીએ છીએ ચાલો વી કેન સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ વી કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ ચાલો મિત્રો તેઓ નવી ગાડી ખરીદી શકે છે મિત્ર તમે આ વાક્યને તમે કોમેન્ટ કરજો અંગ્રેજી શું થાય તેઓ નવી ગાડી ખરીદી શકે છે ચાલો હું તમને એક વાક્ય આપું છું તમે આ વાક્યનું કોમેન્ટ કરજો ચાલો એના પછી I know that you can type in English ચાલો આપણે બોલીએ છીએ કે I know મને ખબર છે ચાલો મિત્રો પહેલા આપણે વાક્ય જોઈ ગયા ગુજરાતીનું ઇંગ્લિશ હવે શું આવશે ઇંગ્લિશનું ગુજરાતી પછી આપણે મોટું વાક્ય લેવાનું છે હવે તમને જીવનભર ભૂલાશે નહીં શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન પ્લસ મૂળ ક્રિયાપદ આઈ નો હું જાણું છું મને ખબર છે આઈ નો એટલે શું થાય હું જાણું છું મને ખબર છે ધેટ એટલે કે આઈ નો ધેટ મને ખબર છે કે યુ કેન ટાઈપ ઇંગ્લિશ તમે યુ એટલે તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શકો છો મને ખબર છે કે તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શકો છો ચાલો સી કેન બાય અ ન્યૂ મોબાઈલ સી એટલે તેણી છોકરી માટે સી કેન બાય અ ન્યૂ મોબાઈલ તેણી એક નવો મોબાઈલ ખરીદી શકે છે આઈ કેન નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ આઈ કેન નોટ મિત્ર યાદ રાખજો નકાર વાક્ય છે આઈ કેન નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું સવારમાં વહેલો ઉઠી શકતો નથી ગેટ અપ એટલે ઉઠવું ધેટ મેન જો મિત્રો આ મોટું વાક્ય છે ધેટ મેન પેલો માણસ ધેટ મેન કેન નોટ કેરી ઉચકવું હેવી બેગ શું કામ બીકોઝ હી ઇઝ વીક ચાલો મિત્રો જોઈએ આપણે આ વાક્યનું ગુજરાતી ધેટ મેન કેન નોટ કેરી અ હેવી બેગ એટલે કે પેલો માણસ ભારે બેગ ઉંચકી શકતો નથી પેલો માણસ ભારે બેગ ઉંચકી શકતો નથી કારણ કે બીકોઝ એટલે કારણ કે હી ઇઝ વીક તે નબળો છે તો આખું વાક્ય આવું બનશે પેલો માણસ ભારે બેગ ઉંચકી શકતો નથી કારણ કે તે નબળો છે ધે કેન વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ એટલે કે
ધે કેન વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, તેઓ સવારથી સાંજ સુધી, તેઓ સવારથી સાંજ કામ કરી શકે છે, તેઓ સવારથી સાંજ કામ કરી શકે છે, તેઓ સવારથી સાંજ કામ કરી શકે છે. આઈ કેન ડુ એવરીથિંગ, બધું જ, એવરીથિંગ બધું જ. હી કેન ડુ એનીથિંગ, કંઈ પણ, એવરીથિંગ બધું જ, એનીથિંગ કંઈ પણ, સમથિંગ કાંઈક હોય તો સમથિંગ કંઈ પણ હોય, એનીથિંગ બધું જ હોય, એવરીથિંગ. આઈ કેન ડુ એટલે કે કરવું, એ ક્રિયાપદ છે, સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. આઈ કેન ડુ એવરીથિંગ, હું બધું જ કરી શકું છું. હી કેન ડુ એનીથિંગ, તે કંઈ પણ કરી શકે છે. હું બધું જ કરી શકું છું, તે કંઈ પણ કરી શકે છે. I cannot swim in the swimming pool. I can't અથવા cannot swim in the swimming pool એટલે કે હું આ સ્વિમિંગ પુલમાં તરી શકીશ નહીં. હું આ સ્વિમિંગ પુલમાં તરી શકીશ નહીં એટલે કે હું આ સ્વિમિંગ પુલમાં તરી શકતો નથી. She can buy a new mobile. She can buy a new mobile. She can buy a new mobile એટલે કે તેણી નવો મોબાઈલ ખરીદી શકે છે. તેણી નવો મોબાઈલ ખરીદી શકે છે. ચાલો મિત્રો, હી કેન સ્પીક એની લેંગ્વેજ. હી કેન સ્પીક એની લેંગ્વેજ. હી કેન સ્પીક એની લેંગ્વેજનું તમે ગુજરાતી તમે કોમેન્ટ કરજો. હી કેન સ્પીક એની લેંગ્વેજનું તમે ગુજરાતી કરજો. ચાલો મિત્રો, એક આપણે મોટું વાક્ય જોઈએ. નટુ કાકા અંગ્રેજીમાં બોલી શકે છે પણ જેઠાલાલ અંગ્રેજીમાં સમજી શકતો નથી. ચાલો મિત્રો, નટુ કાકા અંગ્રેજીમાં બોલી શકે છે પરંતુ જેઠાલાલ અંગ્રેજીમાં સમજી શકતો નથી. બોલી શકે છે, શકતો નથી. એક હકાર વાક્ય છે, એક નકાર વાક્ય છે. બંને વાક્ય કેનમાં આવશે. ચાલો, નટુ કાકા અંગ્રેજીમાં બોલી શકે છે. નટુ કાકા અંગ્રેજીમાં બોલી શકે છે. નટુ કાકા પછી શકે છે એટલે કેન, બોલવું એટલે સ્પીક, માં એટલે ઇન ઇંગ્લિશ. નટુ કાકા અંગ્રેજીમાં બોલી શકે છે. નટુ કાકા અંગ્રેજીમાં બોલી શકે છે પણ પરંતુ એટલે કે બટ જેઠાલાલ અંગ્રેજીમાં સમજી શકતો નથી. બટ જેઠાલાલ શકતો નથી એટલે કેન નોટ. જેઠાલાલ કેન નોટ. સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ, માં એટલે ઇન ઇંગ્લિશ. તો ચાલો મિત્રો, આખું વાક્ય આવું બનશે. નટુ કાકા અંગ્રેજીમાં બોલી શકે છે પરંતુ જેઠાલાલ અંગ્રેજીમાં સમજી શકતો નથી. નટુ કાકા કેન સ્પીક ઇન ઇંગ્લિશ બટ જેઠાલાલ કાન્ટ અથવા કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇન ઇંગ્લિશ. ચાલો મિત્રો, એક ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. મેં તમને 2 વાક્ય આપેલા છે. ચાલો મિત્રો, હજી એના કરતાં આપણે એક મોટું વાક્ય લઈએ. ચાલો મિત્રો, જોઈએ આપણે મોટું વાક્ય. હું ત્યાં આવી શકીશ નહીં અથવા હું ત્યાં આવી શકતો નથી. હું ત્યાં આવી શકતો નથી કારણ કે હું ઘરે એકલો છું. બધા અત્યારે પ્રસંગમાં છે તેથી હું આવતીકાલે આવી શકું છું. ચાલો મિત્રો, આપણે જોઈએ કઈ રીતના કોઈ પણ 2-3 વાક્ય ભેગા હોય તો કઈ રીતના ભાષાંતર કરવું. ચાલો મિત્રો, તો આપણે કટકા કરવાના. શું કરવાનું? કટકા, બીજું કાંઈ એટલે કાંઈ નહીં. આપણે આખો રોટલો ખાઈ એના કરતાં, આખો પીઝો ખાઈ એના કરતાં આપણે કટકા કરી 2x2 ના તો વધારે મજા આવે, સ્વાદ સારો આવે. બરોબર? ચાલો, હું ત્યાં આવી શકીશ નહીં. ચાલો, એક વાક્ય પહેલા આપણે આનું કરી. હું ત્યાં આવી શકીશ નહીં, પછી કારણ કે, પછી હું ઘરે એકલો છું, બધા અત્યારે પ્રસંગમાં છે, પછી તેથી હું આવતીકાલે આવી શકું છું. તો ચાલો મિત્રો, હું ત્યાં આવી શકીશ નહીં નકાર વાક્ય છે. હું ત્યાં આવી શકીશ નહીં નકાર વાક્ય છે. તો આઈ કેન નોટ કમ ધેર. બીકોઝ એટલે કારણ કે, એટલે બીકોઝ કારણ કે હું ઘરે એકલો છું. મિત્રો, હું હોશિયાર છું, આઈ એમ ક્લેવર. હું ઠોઠ છું, આઈ એમ ડલ. હું બહાદુર છું, તો આઈ એમ બ્રેવ. હું ઊંચો છું, આઈ એમ ટોલ. એને જેમ હું એકલો છું તો આઈ એમ અલોન. હું ઘરે એકલો છું તો આઈ એમ અલોન એટ હોમ. ચાલો, હું એટલે આઈ એકલો છું, હું આઈ એમ અલોન ઘરે એટલે એટ હોમ. બધા અત્યારે પ્રસંગમાં છે. બધા એટલે કે ઓલ બધા અત્યારે બીમાર છે તો ઓલ આર સિક. એની જેમ જ બધા અત્યારે પ્રસંગમાં છે તો ઓલ બધા અત્યારે પ્રસંગમાં છે. તો ઓલ આર. આઈમાં શું આવે? એમ આવે. હી સી ઇટમાં ઇઝ આવે. વી યુ ધ્યેય અને બહુવચનમાં આર આવે. બધા શું આવશે? બહુવચન. ઓલ આર ઇન ઓકેઝન. મિત્રો યાદ રાખજો, ઓકેઝન એટલે કે પ્રસંગ, અને ફીસ્ટ એટલે જમણવાર. ઓલ આર ઇન ઓકેઝન અત્યારે, રાઈટ નાવ.
મિત્ર હજી અહીંયા આવશે રાઈટ નાવ, ઓલ આર ઇન ઓકેઝન રાઈટ નાવ, તેથી એટલે ધેરફોર, તેથી એટલે ધેરફોર, હું આવતીકાલે આવી શકું છું, તેથી એટલે ધેરફોર, હું એટલે આઈ શકું છું એટલે કેન કમ, આવતીકાલ એટલે ટુમોરો. ચાલો મિત્રો, આજે એટલે ટુડે, આવતીકાલ એટલે ટુમોરો અને ગઈકાલ એટલે યસ્ટરડે. ચાલો મિત્રો, થઈ ગયું. કોઈ પણ વાક્ય આવી રીતે થાય છે, કટકા કરવાના હોય છે. ચાલો, હું ત્યાં આવી શકીશ નહીં, આઈ કાન્ટ કમ ધેર બીકોઝ, કારણ કે, બીકોઝ હું ઘરે એકલો છું, આઈ એમ અલોન એટ હોમ, બધા અત્યારે પ્રસંગમાં છે, બધા અત્યારે પ્રસંગમાં છે, ઓલ આર ઇન ઓકેઝન રાઈટ નાવ, તેથી ધેરફોર હું આવતીકાલે આવી શકું છું, આઈ કેન કમ ટુમોરો. ચાલો મિત્રો, તો ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી આની જેમ જ ઢગલાબંધ તમે લખી શકો છો, વાંચી શકો છો, રોકાઈ શકો છો, આવી શકો છો, ખાઈ શકો છો, પી શકો છો, તે પી શકે છે, રોકાઈ શકે છે, ખાઈ શકે છે, ક્રિકેટ રમી શકે છે, પુસ્તક વાંચી શકે છે, અંગ્રેજી બોલી શકે છે, લખી શકે છે. મિત્ર, આવા ઢગલાબંધ લાખો કરોડો વાક્ય આવી રીતના બનતા હોય છે. તો ચાલો મિત્રો, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી આપણે જોયું. એક વાક્ય મેં તમને કીધું છે, કોમેન્ટ એક વાક્ય તમે કરજો, ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી. તો ચાલો મિત્રો, ટૂંક સમયમાં આપણે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.